જાદુઈ ઘંટડી। એક સમયે વિનય નામનો એક નાનો છોકરો હતો। તે એક નાનકડા ગામમાં પોતાના દાદી-દાદા સાથે રહેતો હતો। વિનય ખૂબ જ શરારતી હતો અને ક્યારેય સમયસર ઊંઘતો કે ભણતો નહોતો। રોજ સવારે મોડો ઉઠતો અને દાદી પર ગુસ્સો પણ કરતો। એક દિવસ દાદીએ તેની સાથે વાર્તા કરતા કહ્યું, વિનય, જો તું સાચો અને સારો છોકરો બનીશ તો તને એક જાદુઈ ઘંટડી મળશે જે તારા દુઃખ દૂર કરશે અને ખુશીઓ લાવશે। વિનય જોરથી હસીને બોલ્યો, દાદી, એવું ક્યાંય થતું નથી। જાદુઈ વસ્તુઓ તો ફક્ત વાર્તાઓમાં જ હોય છે। દાદી શાંતિથી મલક્યા, ક્યારેક વાર્તા જ વાસ્તવિક બની જાય છે, બસ એની કિંમત સમજવી પડે। બીજે દિવસે વિનય લાઇબ્રેરીમાં ગયો અને ત્યાં જ એક જૂના પુસ્તકની વચ્ચે તેને એક નાનકડી ચમકતી ઘંટડી મળી। ઘંટડી ઉપર લખેલું હતું, સાચા દિલથી ઈચ્છો અને ધીરજ રાખો। વિનય આશ્ચર્યચકિત થઈ ગયો। તે ઘંટડી ઘરે લાવ્યો। તે દિવસથી તેણે જાતે જ હોશિયાર થવાનું નક્કી કર્યું। સમયસર ઉઠવા લાગ્યો, ભણવામાં ધ્યાન આપવા લાગ્યો અને દાદીનું કહેવું સાંભળવા લાગ્યો। હવે જ્યારે કોઈ મુશ્કેલી આવે તો વિનય ઘંટડી વગાડે અને તેના મનમાં શાંતિ, ધીરજ અને હંમેશા સાચો રસ્તો દેખાય। ધીમે ધીમે તેણે સમજ્યું કે ઘંટડીમાં કોઈ જાદુ ન હતું, જાદુ તો પોતાના મન અને પસંદગીઓમાં છુપાયેલું હતું। તે દિવસથી વિનય દરેકને કહે છે, સાચો બદલાવ આપણામાંથી જ શરૂ થાય છે। કોઈ જાદુ નહીં, આપણો નક્કર ઇરાદો જ બધું બદલાવે છે। શિક્ષા, જાદુઈ વસ્તુઓની રાહ જોવાને બદલે આપણે પોતે જ આપણું જીવન બદલવાનો પ્રયાસ કરીએ, એમાં જ સાચું જાદુ છુપાયેલું છે।